નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ તમને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું તાજેતરમાં ચર્ચામાં રહેલ મહત્વપૂર્ણ શબ્દોના ફૂલ ફોર્મ। તો જે 2020 અને 2021માં જે નવા શબ્દો આવેલા છે એના ફૂલ ફોર્મ આજના વિડીયોમાં આપણે જોશું, જે આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે એમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ એક્ઝામમાં પણ પૂછાયેલા છે અને આવનાર એક્ઝામમાં પણ પૂછાવાની શક્યતા છે। તો એકદમ નવા અને ફ્રેશ શબ્દો છે અને જેનું ફૂલ ફોર્મ જાણવું તમારે ખૂબ જ જરૂરી છે। તે સિવાય આ વિડીયોના અંતે તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, બધા ફૂલ ફોર્મ યાદ રાખતા જવા અને લાસ્ટમાં ટેસ્ટ આપી દેવાથી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। આગળ વધીએ। કોવિડનું ફૂલ ફોર્મ શું થશે? કોરોના વાયરસ ડિઝીઝ। CO એટલે કોરોના, VI એટલે વાયરસ અને D એટલે ડિઝીઝ। CAB કેબનું ફૂલ ફોર્મ થશે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ। યાદ રાખતું જવું, C એટલે સિટીઝનશીપ, A એમેન્ડમેન્ટ, B બિલ, કેબ। CAA નું ફૂલ ફોર્મ થશે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ। તો બંને વસ્તુ અલગ અલગ છે, પેલું બિલ છે અને આ એક્ટ છે। NRC નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશીપ। તમન્ના ટ્રાય એન્ડ મેજર એપ્ટિટ્યૂડ એન્ડ નેચરલ એબિલિટી। તમન્નાનું ફૂલ ફોર્મ થશે। ત્યારબાદ UPA યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ। UPAનું ફૂલ ફોર્મ છે। PPP પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ। PPPનું શું થશે? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ। રોરો જે રોરો ફેરી છે તે રોલ ઓન રોલ ઓફ। રોરોનું ફૂલ ફોર્મ થશે રોલ ઓન રોલ ઓફ। IPPB ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક। શું થશે? IPPBનું ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક। NRC તો આપણે જોઈ ગયા, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન, જે આસામની અંદર આ લાગુ કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સારી આનો વિરોધ પણ થયેલો અને હજુ પણ વેસ્ટ બંગાળમાં આનો વિરોધ થઈ રહ્યો છે। MOU બે કંપનીઓ વચ્ચે MOU થતા હોય છે, તો MOUનું ફૂલ ફોર્મ શું થાય? મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ। શું થાય? મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ। લીડ લર્નિંગ થ્રો ઈ-રિસોર્સ મેડ એસેસિબલ ફોર ડેલી। લીડનું ફૂલ ફોર્મ થશે। ત્યારબાદ હોપનું ફૂલ ફોર્મ થશે હેલ્પિંગ આઉટ પીપલ એવરીવેર। શું થાય? હેલ્પિંગ આઉટ પીપલ એવરીવેર। સાથીનું ફૂલ ફોર્મ થશે સોફિસ્ટિકેટ એનાલિટિકલ એન્ડ ટેકનિકલ હેલ્પ ઇન્સ્ટિટ્યૂટ। તો સાથીનું ફૂલ ફોર્મ છે। એનકોવનું થશે એન એટલે નોવેલ, કોવનું થશે કોરોના વાયરસ। ODF ઓપન ડિફેક્શન ફ્રી। ODFનું ફૂલ ફોર્મ છે। NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ। શું થશે NGTનું? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ। NEFRA નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી। સફર સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ। સફરનું ફૂલ ફોર્મ થશે NCRTC નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન। NCRTCનું શું થાય? નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન। EFRRO ફોરેનર રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ। શું થશે? EFRROનું ફોરેનર રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ। આગળ જોઈએ। દર્પણ ડિજિટલ એડવાન્સમેન્ટ ઓફ
રૂરલ પોસ્ટ ઓફિસ ફોર અ ન્યૂ ઇન્ડિયા, દર્પણનું ફૂલ ફોર્મ થશે, યાદ રાખજો. બિમસ્ટેક, બિમસ્ટેક જે સંગઠન છે તેનું ફૂલ ફોર્મ છે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન. ઈવીએમનું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, ઘણી વખત પૂછાયેલું છે ઈવીએમનું ફૂલ ફોર્મ. વીવીપેટ વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રાયલ, શું થશે? વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રાયલ, એ પણ ઈવીએમ સાથે જોડાયેલું છે. નોટા, કોઈને પણ મત ન આપવો હોય તો નોટા બટન છે જે એડ કરવામાં આવ્યું તેનું ફૂલ ફોર્મ થશે નોન ઓફ ધ એબોવ, ઉપરમાંથી કોઈ પણ નહીં. ડીએનએ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ, તો ડીએનએનું શું થશે ફૂલ ફોર્મ? નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ. રેરા રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, રેરાનું એ ફૂલ ફોર્મ થાય છે. લાઇફઆઈનું ફૂલ ફોર્મ લાઇટ ફિડિલિટી. સ્ફૂર્તિનું ફૂલ ફોર્મ થશે સ્માર્ટ બ્રાઇટ ઓપરેશન ઓપ્ટિમેશન એન્ડ રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન. શું થશે સ્ફૂર્તિનું? સ્માર્ટ બ્રાઇટ ઓપરેશન ઓપ્ટિમેશન એન્ડ રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન. સ્પર્શ સ્કોલરશિપ ફોર પ્રમોશનલ ઓફ એટીટ્યુડ એન્ડ રિસર્ચ ઇન સ્ટીમ્સ એઝ અ હોબી, તો સ્પર્શનું ફૂલ ફોર્મ એ થશે. ત્યારબાદ સાથી સસ્ટેનેબલ એન્ડ એસેલરેટેડ એડોપ્શન ઓફ એફિશિયન્સ ટેક્સટાઇલ ટેકનોલોજી ટુ હેલ્પ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, એ થશે સાથીનું ફૂલ ફોર્મ. આઈકેન ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન, આઈકેનનું ફૂલ ફોર્મ થશે. જીએસટીએન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક, તો જીએસટી તો ખબર જ છે, ગુડ એન્ડ સર્વિસ ટેક્સ, એનનું થશે નેટવર્ક. વીવીપેટ આપણે જોયું, વોટર વેરીફિએબલ પેપર ઓડિટ ટ્રાયલ. જીએસટી ગુડ એન્ડ સર્વિસ ટેક્સ. 7 સસ્ટેનેબલ એક્શન ફોર ટ્રાન્સફોર્મિંગ હ્યુમન કેપિટલ, એ 7નું ફૂલ ફોર્મ થશે. ભીમ ભારત ઇન્ટરફેસ ફોર મની, એ ભીમનું થશે ફૂલ ફોર્મ. ઉડે ઉજ્જવલ ડિસ્કોમ એસ્યોરન્સ યોજના, શું થશે ઉદયનું? ઉજ્જવલ ડિસ્કોમ એસ્યોરન્સ યોજના. ઉડાન ઉડે દેશ કા આમ નાગરિક, ઉડાનનું ફૂલ ફોર્મ થશે. ઉજાલા ઉન્નત જ્યોતિ બાય એફોર્ડેબલ એલઈડીઝ ફોર ઓલ, ઉજાલા જે આપણે બલ્બ અને બધી જે વસ્તુ હતી ઉજાલાને લગતી, તો તેનું થશે ઉન્નત જ્યોતિ બાય એફોર્ડેબલ એલઈડીઝ ફોર ઓલ. મુદ્રા માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી, એટલે મુદ્રા જે યોજના છે અને મુદ્રા લોન મળે છે તેની વાત છે. ઉસ્તાદનું ફૂલ ફોર્મ થશે અપગ્રેડિંગ ધ સ્કિલ એન્ડ ટ્રેનિંગ એન્ડ ટ્રેડિશનલ આર્ટ ક્રાફ્ટ ફોર ડેવલપમેન્ટ. આગળ અમૃત અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન. હૃદય હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન. SISI ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ અલસામ સિરિયા. વેટનું ફૂલ ફોર્મ થશે વેલ્યુ એડેડ ટેક્સ. નીતિ આયોગ જે બન્યું છે તેનું નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, તો ખાસ યાદ રાખવું, ઘણી વખત પૂછાયેલું છે નીતિનું ફૂલ ફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. આગળ જોઈએ ઈડા
ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, તો ઇરડા છે, ઇન્સ્યોરન્સને લગતી જે સંસ્થા છે તે. યુડેઈ, યુનિક્યુ આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે આધાર કાર્ડ નીકળે છે તે કોણ કાઢે છે? યુડેઈ કાઢે છે. એનું ફૂલ ફોર્મ થાય છે યુનિક્યુ આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ટ્રાઈ, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેટલી પણ ટેલિકોમ કંપનીઓ છે તે બધી ટ્રાઈના અંડરમાં આવે છે. યુએનએચઆરસી, યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ. પેટા, પીપલ ફોર ધ ઇથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ, પેટાનું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ જીપીએસ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. શું થશે જીપીએસનું? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. એનડીઆરએફ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. એનડીઆરએફ, કોઈ પણ જગ્યાએ વધારે પૂર આવ્યું હોય કે કોઈ પણ કુદરતી આફત હોય ત્યાં એનડીઆરએફની ટીમો તમે ટીવીમાં સાંભળેલો હશે. એનડીઆરએફની ટીમો આવી જાય છે, તેનું ફૂલ ફોર્મ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ થાય છે. નોટા, નોન ઓફ ધ અબોવ, આપણે જોયું આગળ. આઈએમપીએસ, ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. શું થશે? ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ, આઈએમપીએસ. આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. તો આરટીજીએસ આપણે કરતા હોઈએ છીએ તે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ છે, જે બેંકમાં પૈસા આપણે આરટીજીએસ કરીએ તે. એનઈએફટી પણ આપણે કરીએ છીએ તો તેનું થાય છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. એનઈએફટી એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આઈએફએસસી જે કોડ હોય છે તેનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ. શું થાય? ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ. ઓઆરઓપી, વન બેંક વન પેન્શન. વન બેંક વન રેન્ક વન પેન્શન યોજના, જે સૈનિકોને આપવાની વાત થાય છે તે ઓઆરઓપી, વન રેન્ક વન પેન્શન. આઈઆરસીટીસી, ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન, જે રેલવેની વેબસાઇટ છે આઈઆરસીટીસી. શું ફૂલ ફોર્મ થાય આઈઆરસીટીસીનું? ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન. આશા, એસેરેડિયેટ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. આશાનું ફૂલ ફોર્મ છે આશા વર્કર જે હોય છે તે. ત્યારબાદ કોબ્રા, કમાન્ડો બટાલિયન ફોર રિસોલ્યુટ એક્શન. કોબ્રાનું ફૂલ ફોર્મ છે. આપનું થશે આમ આદમી પાર્ટી, બધાને ખબર છે. MNREGA, મનરેગા, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, એટલે થશે મનરેગા. IMEI, ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી, એને કહેવાય IMEI, જે દરેક મોબાઈલમાં આપેલો હોય છે IMEI નંબર તે. સેબી, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબીનું ફૂલ ફોર્મ થશે DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. DRDOનું ફૂલ ફોર્મ છે. NDB, નેશનલ ડેવલપમેન્ટ બેંક. શું થશે? નેશનલ ડેવલપમેન્ટ બેંક. CIC, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. CNG, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો આ પણ ઘણી વખત પૂછાયેલું છે. DRDOનું પણ પૂછાયેલું છે. આમાંથી ઘણા બધા પ્રશ્નો છે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા છે, તો વ્યવસ્થિત યાદ રાખતા જજો. DTH, ડાયરેક્ટ ટુ હોમ. DTH જે આપણે લગાવીએ છીએ તે ટીવીના ચેનલ જોવા માટે. NRI, નોન રેસિડેન્ટ ઇન્ડિયન. NRI બહાર રહેતા હોય એ NRI, ઇન્ડિયન્સ હોય પણ બીજા દેશમાં રહેતા હોય તે નોન રેસિડેન્ટ ઇન્ડિયન. FCNR, ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ એકાઉન્ટ. CRR, કેશ રિઝર્વ રેશિયો, જે બેંકમાં હોય છે કેશ રિઝર્વ રેશિયો તે. SLR, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. MSF, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી.
LAFનું ફૂલ ફોર્મ થશે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. IPOનું ફૂલ ફોર્મ થશે ઇન્ટિયલ પબ્લિક ઓફરિંગ. NPAનું ફૂલ ફોર્મ નોન પરફોર્મિંગ એસેટ, NPA. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. તે પહેલાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. તે સિવાય આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ તમે બધા જ વિડીયો જોઈ શકો છો, અથવા પ્લેલિસ્ટમાં જઈ અલગ વિષયના અલગ વિડીયો પણ જોઈ શકો છો. આ વિડીયોની PDF મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. ત્યાં જોડાય અને ફ્રીમાં તમે આની PDF મેળવી શકો છો અને વાંચી શકો છો. એ સિવાય આપણે વાત કરીએ તો ટેસ્ટ જોઈ લઈએ. કોવિડનું પૂરું નામ આપો. NRCનું પૂરું નામ શું થાય? નોટાનું પૂરું નામ આપો અને લાઇફાઈનું પૂરું નામ જણાવો. તો આ 4 પ્રશ્નો છે. 4 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં ક્રમશઃ આપવાના છે. જેને પણ આવડતા હોય, ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો, અથવા આ નંબર ઉપર GK લખી વોટ્સએપ કરી દો. હું તમને અહીંથી લિંક મોકલી આપીશ, તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો. પછી ત્યાં પણ તમને આ PDF અને બીજી પણ ઘણી બધી મોસ્ટ IMP PDF મળતી રહેશે. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.